વડાપ્રધાને કહ્યું, જ્યાંના લોકો જાનદાર હોય તેમના માટે બધું શાનદાર હોવું જોઈએ. કેમ છો થી સંબોધનની શરૂઆત કરી અંતમાં રામ રામ કહ્યા. પીએમ મોદી આજે 7 માર્ચથી તેમના 2 દિવસીય ગુજરાત અને સંઘ પ્રદેશના પ્રવાસે આવી પહોંચ્યા છે. આજે બપોરે સુરત એરપોર્ટ આવ્યા બાદ સીધા જ સેલવાસ પહોંચ્યા હતા, જ્યાં નવનિર્મિત નમો હોસ્પિટલ સહિતના ₹2578 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કર્યું હતું. સેલવાસનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન સુરત પહોંચ્યા હતા અને 3 કિલોમીટરનો રોડ શો યોજી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. રોડ શો પૂર્ણ કર્યા બાદ નીલગિરી ગ્રાઉન્ડ પર આયોજિત જાહેર સભાને સંબોધી હતી. ત્રીજી વાર વડાપ્રધાન બન્યા બાદ પ્રથમવાર સુરત આવેલા પીએમ મોદી અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા. પોતાના સંબોધનની શરૂઆતમાં કેમ છો કહી સુરતી લાલાઓના હાલચાલ જાણ્યા હતા. સુરતના વિકાસની વાત કરતા વડાપ્રધાને કહ્યું હતું કે અમે સુરતને એવું શહેર બનાવવા માંગીએ છીએ જેમાં ગ્લોબલ બિઝનેસ ફૂટપ્રિન્ટ હોય. વધુમાં જણાવ્યું હતું કે જ્યાંના લોકો જાનદાર હોય ત્યાં બધું શાનદાર જ થવું જોઈએ. સુરતનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન રાત્રિ રોકાણ સુરતના સર્કિટ હાઉસમાં જ કરશે. શનિવારે મહિલા દિવસ નિમિત્તે નવસારીમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે. મહિલા દિવસે મારું સોશિયલ મીડિયા એકાઉન્ટ પ્રેરણાદાયી બહેનોને સોંપીશ. પીએમ વડાપ્રધાને કહ્યું કે થોડા દિવસ પહેલા મેં દેશની નારી શક્તિને પોતાની ઉપલબ્ધિઓને નમો એપ પર શેર કરવાનો આગ્રહ કર્યો હતો. તમને જાણીને ખુશી થશે કે અનેક બહેનો દીકરીઓ પોતાની ઉપલબ્ધિ શેર કરી છે. મહિલા દિવસ પર હું મારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને આવી જ પ્રેરણાદાયી બહેનોને સોંપવા જઈ રહ્યો છું.